નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલથી. કે ભાઈ આજે આપણે વાત કરવાની છે ચણાના પાકની. કે જે પણ ખેડૂત મિત્રોએ રવિ પાક એટલે કે શિયાળુ પાકની અંદર ચણાનું વાવેતર કર્યું છે અને ક્યાંક ખેડૂત મિત્રોને મૂંઝવતો પ્રશ્ન અત્યારે દેખાઈ રહ્યો છે કે ભાઈ ચણાના પાકની અંદર ઉપરના ડોકા એકદમ લીલા છે, નીચેના પાંદડા પીળા પડી અને ધીરે ધીરે સુકાતા જાય છે અને ખરતા જાય છે. તો તેના માટેથી આજે આપણે આ વિડીયો બનાવવાનો છે, અંત સુધી જોવાનો છે બધા ખેડૂત મિત્રોએ. તેમજ આપણે જે આપણી આ ચેનલ છે તેમજ ફેસબુકનું પેજ છે તેની ઉપર ખેડૂતોને લક્ષી માહિતી એટલે કે ક્યાંક ખેડૂતોના હિતમાં જે માહિતી મળે અને સચોટ માહિતી જે ખેડૂત મિત્રોને આપણે પહોંચાડવાનું કામ કરીએ છીએ. આપણું કામ ગમે તો લાઈક કરો, વિડીયોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેમજ આપણા પેજને ફોલો કરતા જાઓ. તો વાત કરીએ કે ભાઈ ચણાના પાકની અંદર અત્યારે કેવી પોઝિશન છે. તો ભાઈ પુરાભાઈ જરાક નજીકથી બતાવો કે ભાઈ નીચેના પાંદડા છે એ આ રીતના પીળા પડે છે. હાલ આજનો જ વિડીયો છે, આજનો જ ફોટો છે કે ભાઈ રૂબરૂ ફિલ્ડની અંદર જોઈ અને આપણે જોયેલું છે. ઉપરના ડોકા એકદમ લીલા છે, હજી કુણપમાં છે. તમે જોઈ શકો છો ધીરે આ પ્રશ્ન જે છે એ વધારે દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. જે ખેડૂત મિત્રોને હળવી જમીન છે, હલકી જમીન છે કે જ્યાં પોષક તત્વોની ઉણપ ક્યાંક ચણાના પાક દર્શાવી રહ્યા છે, ત્યાં આ વસ્તુ ખાસ જોવા મળે છે. તેમજ અમુક જગ્યાએ ઓથવાળી જગ્યાઓ હોય છે તેની આજુબાજુમાં પણ આ વસ્તુઓ જોવા મળતી હોય છે. તો હવે વાત કરીએ કે આની અંદર એવા તે કયા પગલાઓ લઈએ કે આનો જે સુધરી જાય, આપણા ચણા આગળ વધતા બંધ થઈ જાય, ટૂંકમાં જે આ રોગ છે એ આગળ ન વધે. તો મુખ્યત્વે આમાં બે વસ્તુ આપણને જોવા મળી. એક તો પોષક તત્વોની ઉણપ. જે જગ્યા હળવી છે, હલકી જમીન છે ત્યાં આ પ્રશ્ન વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો ઉપરથી આપણે એક એને માઇક્રોન્યુટ્રિયન્ટ આપવાનું છે, તેમજ તેની સાથે કોઈ પણ સારી કંપનીનું સારું ફૂગનાશકની ભલામણ આપણે કરીએ છીએ. આ બંને વસ્તુની ભલામણ તો કરીએ છીએ, પણ કઈ વસ્તુ એમાં નાખશું તો સારામાં સારા રિઝલ્ટ મળશે. તો કે ભાઈ વાત કરીએ ફૂગનાશકની, તો સૌ પ્રથમ બાયોસ કંપનીનું જે બખ્તર કરીને ફૂગનાશક આવે છે, ટેકનિકલની વાત કરી દો ખેડૂત મિત્રો, પ્રોપીનેબ 70% WP એટલે કે વેડેબલ પાવડરની અંદર આ ટેકનિકલ આવે છે. આનો પર પંપ 40 ગ્રામનો ઉપયોગ આપણે ચણાના પાકની અંદર જો આવા પીળા પાન થઈ અને ખરતા હોય તો કરવાનો છે. ત્યારબાદ જો વાત કરીએ કે ભાઈ આની સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ પોષક તત્વ કયું નાખવાનું, તો કે IGL કંપનીનું જે બૂમ રેંગ કરીને એક માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે, પ્રતિ પંપ 30 થી 35 ગ્રામના ડોઝ લેખે આને અને બખ્તરને બંનેને જો જોડે ઉપયોગ કરવામાં આવશે તો ખૂબ સારા રિઝલ્ટ જે ચણાના પાકની અંદર આ રીતના પ્રશ્ન છે પીળા પડીને હુકાઈ જવાનું, એની અંદર સોલિડમાં સોલિડ કામ આપણને જોવા મળશે. તો દરેક ખેડૂત મિત્રોને વધારે કોઈ પણ માહિતી જોઈતી હોય, કોઈ પણ પ્રશ્નો પૂછવા તો આપણા સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરો, ફોન કરો અને જલ્દીથી જલ્દી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.